હેલો વેટ ફેન્સ, તમે પણ ધુરંધર 2 ના દીવાના છો તો આ વિડીયો તમારા માટે ખાસમ ખાસ છે. એન્ડ સુધી જોજો. તમને ધુરંધર 2 વિશે હું બતાવીશ આ મૂવીમાં. અને આ રિવ્યુ વિડીયો છે કેવોક લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ગાઈસ, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તૈયાર થઈ જાઓ, કારણ કે ધુરંધર 2 ની તબાહી શરૂ થઈ ગઈ છે. જેની આતુરતાથી તમે રાહ જોવાતી હતી એ શિખર એટલે કે રણવીર સિંહ પાછો આવ્યો છે. આ વખતે બદલો લેવાની રીતે પહેલા કરતાં પણ વધારે ખૂંખાર છે. ફિલ્મોની શરૂઆત જ તમને તમારી સીટ પર જકડી રાખશે. એક્શન સીન જોઈને લાગશે કે તમે કોઈ હોલિવૂડની ફિલ્મ જોઈ રહ્યા છો. રણવીર સિંહનું આ ગરુડ લુક અને લાંબી દાઢી તેના પાત્રમાં જાન કૂકી દે છે. ધુરંધર 2માં ઇમોશન અને એક્શનનું એવું મિશ્રણ છે જે તમને ક્યારેય નહીં જોયું હોય. આ ફિલ્મમાં હીરો કરતાં પણ વિલનનું પાત્ર વધુ મૂકવામાં આવ્યું લાગે છે. ફ્રેન્ડ્સ, શું શિખરનો તેનો ભૂતકાળ પાપોનો બદલો લઈ શકશે? ગન ફાઇટ અને ચેન્જમાં કેમેરા વર્ક અદ્ભુત છે. આ ફિલ્મ જોતી વખતે એક પળ તમારી નજર સ્ક્રીન પરથી હટવાની નથી. ફ્રેન્ડ્સ, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો હૃદયને ધબકારા વધારી દે તેવું છે. દરેક ફ્રેમમાં તબાહી અને રિવિઝનનો અહેવાલ થાય છે. આ વખતે રમત મોટી છે અને ખેલાડીઓ પણ ખતરનાક છે. જો તમને એક્શન પ્રેમી હો તો આ ફિલ્મ તમારા માટે જ છે. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ મૂવીમાં રણવીરનો અંદાજ તેને બોલિવૂડનો અસલી ધુરંધર બતાવે છે. ફ્રેન્ડ્સ, વાર્તામાં આવતા વળાંકો તમને અંત સુધી વિચારતા કરી દેશે. ફિલ્મનો ઇલાસ્ટ્રેશન ખરેખર ઇમ્તિરાયક છે ભાઈ સાહેબ. પાત્રોમાં પસંદગીથી લઈને લોકેશનની સુધી પણ બહુ જ ધ્યાન રાખવામાં આવી છે. ફ્રેન્ડ્સ, આ મૂવીમાં આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ તરીકે આ ફિલ્મ ઉભરી છે, કારણ કે આ તો નેક્સ્ટ લેવલ પે આ મૂવી જવાની છે. ફ્રેન્ડ્સ, જે રીતે વાર્તામાં ગૂંથવામાં આવેલી છે જે કાબિલિયત તારીફ છે. ફ્રેન્ડ્સ, રોમાંચ જ ઓછો અને એક્શન ડબલ છે. ફ્રેન્ડ્સ, હાઈ પ્રમાણે સાચું છે. દુશ્મનો હવે સાવધાન થઈ જાજો, કારણ કે ધુરંધર ભૂખ્યો સિંહ બનીને આવ્યો છે. આ રિવિઝન ડ્રામામાં લાગણીઓનો પણ એક અલગ રંગ છે. શું આ ફિલ્મ બોક્સ ઓફિસમાં તમારો રેકોર્ડ તોડશે? રણવીર સિંહના ફ્રેન્ડ્સ માટે આ ફિલ્મ કોઈ ભેટથી ઓછી નથી લાગતી. ફ્રેન્ડ્સ, સિનેમેટોગ્રાફિકમાં ડાર્ક ટોન ફિલ્મની થીમ સાથે બરાબર મેચ થાય છે. જબરદસ્ત છે. આ વખતે શિખર માત્ર લડતો નથી પણ શિકાર કરે છે. ફિલ્મનું એડિટિંગ તો એટલું શાર્પ છે કે જો તમને એડ્રેસના રચના અનુભવવી માંગતા હો તો આ મૂવી બેસ્ટ છે તમારા માટે. આ ફિલ્મને હું 5માંથી 4.5 સ્ટાર તો આપીશ જ. ફ્રેન્ડ્સ, તમે કેટલા સ્ટાર આપશો એ જરૂર કોમેન્ટમાં જણાવજો. શું આ ફિલ્મ બોક્સ ઓફિસમાં તમારો રેકોર્ડ તોડી નાખશે? રણવીર સિંહની ફ્રેન્ડ્સ માટે આ ફિલ્મ એક નંબર છે. ફ્રેન્ડ્સ, તમારા માટે. અને તમને આ કેવી મૂવી લાગી છે એ કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. અને આ વખતે શિખર માત્ર લડતો નથી પણ શિકાર કરશે. ફિલ્મમાં એડિટિંગ એટલું શાર્પ લાગે છે કે વાર્તા ઢીલી નથી પડતી. જો તમને ઇમોશનલ અનુભવ માંગતા હો તો આ મૂવી તમારા માટે બેસ્ટ છે. આ ફિલ્મમાં હું તો 5માંથી 5 સ્ટાર આપીશ. તમે કેટલા આપશો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, થિયેટરના મોટા સ્ક્રીન પર જોવાનો અનુભવ કંઈક અલગ જ લાગશે. ફ્રેન્ડ્સ, તમને હજુ સુધી ટિકિટ કે બુકિંગ નથી કરાવ્યું તો રાહ શેની જોવો છો? જલ્દી જાઓ. ફ્રેન્ડ્સ, તમારા માટે આ બેસ્ટ મૂવી છે. આ હતો મારો ધુરંધર 2નો રિવ્યુ વિડીયો. કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ કેવી મૂવી તમને લાગી જોયા પછી તમે મને જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, અને મારી આઈડી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કેમ કે આપણે આવા વિડીયો મૂકતા રહેવી છીએ. રિવ્યુ વિડીયો તમારે બાલવીરના પણ ઘણાની બધાની કોમેન્ટ આવી હતી કે બાલવીર આવવાનું છે કે નથી આવવાનું. તો બાલવીરની હજી કાંઈ અપડેટ આવી નથી અમારી પાસે. અપડેટ આવશે એટલે તમને પહેલાં અમે બતાવી દઈશું. અને ગમે એ મૂવીની અપડેટ આવશે તો અમે રિવ્યુ વિડીયો અમારી આઈડીમાં આવી જ ગયો હશે. તો સબસ્ક્રાઈબ કરી લીજો. અને ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.